નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે તાપી જિલ્લા કલેક્ટર શ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તાપી કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા આ કેમ્પમાં 70 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી। નિવાસી અધિક કલેક્ટર આર બોરડે પણ કેમ્પસમાં હાજર હતા અને પોતાના આરોગ્યની તપાસ કરાવી હતી। આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર આર બોરડે જણાવ્યું હતું કે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ લોકોની સેવા માટે સતત વ્યસ્ત રહેતા હોય છે, પરંતુ આ વ્યસ્ત જીવનમાં પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી પણ એટલી જ જરૂરી છે। આવા આરોગ્ય કેમ્પો દ્વારા કર્મચારીઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધે છે। કેમ્પ દરમિયાન હાઇપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશર અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી, તેમજ તણાવ મુક્ત જીવનશૈલી અપનાવવા અને નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવા માટે તબીબી સલાહ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભાર્ગવ દવે અને તેમની ટીમ દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। તાજા, નિષ્પક્ષ અને વિશ્વસનીય સમાચાર માટે 24 ન્યૂઝ નેટવર્કને સબસ્ક્રાઇબ કરો। વિશ્વ હાઇપરટેન્શન દિવસને અનુસંધાને કલેક્ટર ઓફિસના સેવા સદન ખાતે એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના અનુસંધાને બહોળી સંખ્યામાં સરકારી કર્મચારીઓ અધિકારીઓએ આનો લાભ લીધો હતો।